સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ વડોદરા રિફાઇનરીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે મહત્વના સમાચાર IOCL પર આગની ઘટનામાં 2 ના મોત થયા છે જ્યારે કે 2 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે તો વડોદરા કરજણ બોડેલી ભરૂચ ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી છે મેજર કોલ જાહેર કરાયો હતો આગ એટલી વિકરાળ હતી તાલુકા પોલીસ દ્વારા આસપાસના રહેણાંક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા તો વડોદરાથી મહત્વના સમાચાર છે રિફાઇનરીમાં લાગેલી આગ પર આખરે કાબુ મેળવી લેવાયો છે ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો છે IOCL પર આગની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા છે જ્યારે કે 2 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે તાલુકા પોલીસ દ્વારા આસપાસના રહેણાંક વિસ્તારમાં આ આગને લઈને એલર્ટ કરવામાં આવ્યું કારણ કે આગ એટલી વિકરાળ હતી જેના કારણે આજુબાજુના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા રિફાઇનરીમાં બ્લાસ્ટ સાથે જ આગ ફાટી નીકળતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી આ સાથે જ આસપાસનો જે સમગ્ર વિસ્તાર છે તે પણ હચમચી ગયો હતો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા અને ઘર અને દુકાનની બહાર દોડી આવ્યા હતા ત્યારે રિફાઇનરીમાં જે આગ લાગી હતી તેના પર આખરે કાબુ મેળવી લેવાયો છે તો આગની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે 2 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે શેના કારણે આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી તો તાલુકા પોલીસ દ્વારા આજુબાજુના જે રહેણાંક વિસ્તારો હતા તેમને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા સતત ફોર્મનો મારો દ્વારા ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો મેજર કોલ જાહેર કરાયો હતો વડોદરા કરજણ બોડેલી ભરૂચની ફાયર ટીમે આખરે આગ પર કાબુ મેળવી લીધો છે તો ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે આ જે કંપની છે તેમાં 800 થી 900 કર્મચારીઓ કામ કરતા હતા પરંતુ આ સમગ્ર ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે 2 લોકો ઘાયલ થયા છે મેજર કોલ જાહેર કરાતા જ આજુબાજુના જે ફાયર ફાઇટરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે તાલુકા પોલીસ દ્વારા આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે IOCL પર આગની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થઈ ગયા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી કામેશ આગની જે ઘટના છે આખરે કાબુ મેળવી લેવાયો છે હાલમાં શું અપડેટ છે બિલકુલ કૃષ્ણ આપને જણાવી દઉં કે સંસ્કારી નગરી વડોદરાને જાણે કોઈને નજર લાગી ગઈ હોય તે વાતને નકારી શકાય તેમ નથી હાલની જો વાત કરવામાં આવે તો અગાઉ વિશ્વામિત્રી નદીનો જે સંકટ જે વડોદરા વાસીઓ માટે હતું તે સમાચારની હજી કડ વળી નથી ત્યાં જ એક નવી ઉપાધિ સામે આવી ઘટનાની જો વાત કરવામાં આવે તો વડોદરાના જે કોયલી ગામ પાસે જે પણ રિફાઇનરી જે છે અને એ રિફાઇનરીમાં ગઈકાલે બપોર બાદ પ્રચંડ બ્લાસ્ટની ઘટના બનવા પામી બ્લાસ્ટની જો વાત કરીએ સમગ્ર ઘટનાને કૃષ્ણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક બાદ એક એમ 2 પ્રચંડ બ્લાસ્ટ થયા સમગ્ર ઘટના લઈને એક બાજુ અફરાતફરીનો માહોલ મચી ગયો હતો બીજી બાબતની જો વાત કરવામાં આવે તો બીજી બાબતની વાત કરવામાં તો ફાયરની અલગ અલગ વિભાગની જે ફાયરની ટીમો હતી તેના દ્વારા પણ સઘન કવાયત હાથ ધરવામાં આવી હતી સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનામાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાની વાત સામે આવી રહી છે 2 લોકો ઘટનામાં ઈજાગ્રસ્ત થયાની વાત સામે આવી રહી છે આ તમામ બાબતોને લઈને સમગ્ર રાતની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાતભર 30 થી વધુ ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા મહત્વની વાત એ હતી કે જો સવાર સુધીમાં આગ ઉપર કાબુ ના મેળવાય તો જે રિફાઇનરીમાં લાગેલી આગનો જે ધુમાડો જે છે તે ધુમાડો નીચે ઉતરી શકે છે ને જો ધુમાડો નીચે ઉતરે તો શ્વાસ લેવામાં લોકોને તકલીફ થઈ શકે છે ગુંગળામણની સમસ્યા થઈ શકે આ તમામ બાબતોને લઈને સ્થાનિય પ્રશાસન પણ એલર્ટ મોડ ઉપર હતું રાહતના સમાચાર એ છે, સારા સમાચાર એ છે
કે અત્યારે સમગ્ર જહેમત બાદ મહાજહેમતે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સૌથી મહત્વનો સવાલ એ છે કૃષ્ણા કે જે પણ આ જે રિફાઇનરી હતી, IOCL ની જે રિફાઇનરી હતી અને ત્યાં આગળ બ્લાસ્ટ થવું એ સૌથી મોટી બાબત છે. કારણ કે આ રિફાઇનરી હતી ને ત્યાં આગળ કહી શકાય કે જે પેટ્રોકેમિકલ્સ રિલેટેડ સહિત બાબતોનું જે કામ કરવામાં આવતું હોય છે, તો તેને લઈને જો આ બ્લાસ્ટ થયો, સદનસીબે કહી શકાય કે કોઈ મોટી જાનહાનિ નથી થઈ. 2 લોકોના મોત થયા છે તે સમાચારની પણ નોંધ લેવામાં આવી છે. 2 લોકો ઘાયલ થયા છે, તે લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પરંતુ વિચારવાની બાબત એ છે કે કયા કારણોસર આ બ્લાસ્ટ થયો, આ બ્લાસ્ટ થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે, કોની બેદરકારી હોઈ શકે, આ સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. કારણ કે અહીંયા એક કે 2 વ્યક્તિની જિંદગીનો સવાલ નથી, પરંતુ અહીંયા તો વડોદરા વાસીઓનો સવાલ છે, વડોદરાનો સવાલ છે. અને આ જો ઘટનાએ જો મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાત, આ ખરેખરમાં એ વિચારવાનો સવાલ છે. તમામ લોકોએ આ બાબતે વિચારવું પડશે. સ્થાનિય પ્રશાસનની વાત કરવામાં આવે તો દર વખતે આવી ઘટનાઓ બનતી હોય છે. આ પહેલી વખતની ઘટના નથી, બ્લાસ્ટની અગાઉ પણ અનેક રાજ્યમાં ઘટનાઓ બનેલી છે. પરંતુ ઘટનામાંથી બોધપાઠ શું લીધો, આ સૌથી મોટો સવાલ છે. આવી ઘટના બીજી વખત ન બને તેના માટે શું પગલાં લેવા જોઈએ. તમામ શહેરોમાં, મહાનગરોમાં અને કંપનીઓમાં ફાયર અને સેફટી વિભાગ દ્વારા કેવી રીતના કડક નિયમ નિર્દેશોનું પાલન થવું જોઈએ, આ બાબતોની કેટલી નોંધ લેવાઈ હતી. આ ઘટનાની જો વાત કરવામાં આવે તો કેવી રીતના ઘટના બની ને આ ઘટનાની પાછળ સૌથી પેચીદો અને મોટો સવાલ એ છે કે સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ અને તેની સામે શું કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ બાબતોને લઈને હવે કામેશ, જે આગ હતી તે આગ એટલી વિકરાળ હતી કે ગઈકાલે આગ લાગી હતી અને આજે કાબુ મેળવાયો છે તેની પર, ને તે પણ પાણી તો તેની પર ના છાંટી શકાય, ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો છે. આવી ઘટનાઓ જે બનતી હોય છે તેમાંથી તંત્રએ શું શીખ લેવી જોઈએ અને કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આવી ઘટના બનતી અટકી શકે? બિલકુલ, તમામ યુનિટની જો વાત કરવામાં આવે તો યુનિટને લઈને જે પણ સંલગ્ન કામગીરી ચાલતી હોય છે તેને લઈને ફાયર અને સેફટી વિભાગ દ્વારા જે પણ માર્ગદર્શિકા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, કૃષ્ણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ. એ ગાઈડલાઈનનું પાલન થયું હતું કે કેમ એ સૌથી મહત્વનો સવાલ છે. બીજી બાબત, મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના આ બ્લાસ્ટ થયો શું કારણ હતું તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તપાસના નામે ઢીલી નીતિ નહીં ચલાવી લેવાય. કારણ કે અહીંયા વડોદરા વાસીઓનો સવાલ છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે કામગીરી કરવી પડશે. જવાબદાર શખ્સો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે અને ફરી વખત આવી અનિચ્છનીય ઘટના ના બને તેના માટે કડકમાં કડક પગલાં લેવા પડશે. તો અને તો જ આ બાબતને લઈને કહી શકાય કે વડોદરા વાસીઓને યોગ્ય ન્યાય મળી શકશે. કારણ કે વડોદરા માટે તો મેં આપને અગાઉ જણાવ્યું તેવી રીતના માથે ઘાત હોય તેવી વાત સામે આવી રહી છે. એક બાદ એક હણીકાંડની વાત કરીએ તો તે કિસ્સો હજી ભૂલાય તેવો નથી. વિશ્વામિત્રી સંકટની વાત કરીએ તે કિસ્સો ભૂલાયો નથી. આવી બે મોટી મોટી ઘટનાઓમાંથી હજી વડોદરા વાસીઓને હજી કડ નથી વળી. ત્યાં જ આટલી મોટી ઘટના વડોદરાના કોયલી ગામ પાસે બનવા પામી છે અને જેને લઈને કહી શકાય કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ આ ઘટનામાંથી હવે તંત્ર ક્યારે બોધપાઠ લે અને ક્યારે એલર્ટ મોડમાં આવીને વાણી વિલાસ અને વાર્તા બહુ થઈ જાય છે. બહુ બધી વાતો કરવામાં આવે છે તંત્ર અને પ્રશાસન દ્વારા, અમે આ કામગીરી કરી, અમે તે કામગીરી, અમે આ કામગીરી કરીશું અને જે પણ ક્યારે તપાસના નામે ઢીલી નીતિની જે વાતો થાય છે તે ન ચલાવવી જોઈએ. અને તેને લઈને વડોદરા વાસીઓ એવું ચમકી રહ્યા છે કે આ ઘટનાની ઉગ્રમાં ઉગ્ર તપાસ થાય, સઘન તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે. જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.